નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। કમાટીબાગ ગેટ નંબર 1 અને 2ની વચ્ચે લીમડાનું મોટું વૃક્ષ ધરાશયી થવાની ઘટના બનવા પામી હતી। ઝાડ પડતા જ બાજુમાં પાર્ક કરેલ કાર તથા રિક્ષા વૃક્ષ નીચે દબાઈ ગઈ હતી। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દેશના લોકલાડીલા જનનાયક અને રાયબરેલીના સાંસદ તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલજી ગાંધીના જન્મદિવસ નિમિત્તે આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું। એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવારની પાછળના ભાગે જરૂરિયાતમંદોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવ, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ઋત્વિક જોશી તથા કોંગ્રેસના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા। દેશના જનનાયક, લોકપ્રિય સાંસદ અને જેમને આ ભારત દેશમાં કન્યાકુમારીથી કાશ્મીરની જે ભારત જોડો પદયાત્રા કરી લોકોનો અવાજ બન્યા અને ત્યારબાદ મણિપુરથી મુંબઈની જે ન્યાયયાત્રા જે ગરીબ અને મધ્યમ વર્ગનો અવાજ બનીને આ દેશમાં આપણે જોયું કે જ્યારે લોકસભાની ચૂંટણી હમણાં થઈ ત્યારે જે રીતે એક પરિવર્તનનો પવન આવ્યો રાહુલ ગાંધીના નામનો, અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ દેશની અંદર ઇન્ડિયા ગઠબંધન બહુ મજબૂત પરિસ્થિતિમાં મુકાયું, એક મજબૂત વિપક્ષ બન્યું। અને એવા રાહુલ ગાંધીનો આજે જન્મદિવસ, ત્યારે ખાસ કરીને અમારા નેતા જે હંમેશા ગરીબોની ચિંતા કરતા હોય છે એવા રાહુલ ગાંધીના જે વિચારો છે, જે મહાત્મા ગાંધીના વિચારો છે એને અનુસરીને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એસએસજી હોસ્પિટલ તાત્કાલિક સારવાર વિભાગ પાસે અહીંયા જે લોકો સારવાર લેવા જેમના રિલેટિવ્સ અહીંયા બેઠા હોય છે એમને ખાસ કરીને અહીંયા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે। કારણ કે મહાત્મા ગાંધીએ કીધું હતું કે ભારત દેશ ત્યારે જ દેશ બનશે કે જ્યારે છેલ્લી પંક્તિનો માણસ, જે ગરીબમાં ગરીબ વ્યક્તિનો અવાજ આ દેશ બનાવવામાં સાંભળવામાં આવે। અને એવી જ રીતે અમારા રાહુલ ગાંધીના જે વિચારો છે એની પર આજે એમના જન્મદિવસે ખાસ અહીંયા જે પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એમને અહીંયા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે।
સુરસાગરના મધ્યે ચારે બાજુ કેમેરા લાગ્યા હોવા છતાં માંસનો ટુકડો કોણે નાખ્યો? વડોદરા શહેર મધ્યમાં આવેલા સુરસાગર ખાતે ગૌમાંસ નાખી દેતા ચકચાર મચી જવા પામી છે. વડોદરાના પવિત્ર સુરસાગર ખાતે આ કૃત્ય કરનાર કોણ? શહેરની પોલીસ દોડતી થઈ છે. શહેરમાં ચકચાર મચી જવા પામી છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર સીસીટીવી ચેક કરીને કાર્યવાહી કરશે કે નહીં. તમે જોયું કે કશું થયું અંદર કે શું એટલે ભાગતો તો નહીં એટલે મને કોણ ભાગ પેલો જ માણસ કઈ બાજુ ભાગતો આ બાજુ આવ્યો એ ઓલા પેલા કોર્નર પર ત્યાં આગળ પાણીની અંદર હતું. એ ભાઈ લઈને કાઢીને હાથમાં આમ લઈને નીકળી આવ્યા તો અમને જે નીચેનો જે એનો ખોરીનો ભાગ આવે ને એ દેખાયો એટલે અમને લાગ્યું કે આ કોઈ જાનવરનું પગ છે એટલે એમને બૂમ પાડી તો એમણે દોટ મૂકી એટલે અમે પછી આ બાજુ. ચલો સરસ અત્યારે અમે સર બોલાવી છે આવા તો પછી નક્કી કરીએ છીએ પછી જે સીસીટીવી બધું જોઈને આ બધા જોઈને અમે કાઢીએ નીકળો. એક્ટિવા અને ગાડીનો કંટ્રોલ ગુમાવતા નિઝામપુરા ડેપોની સામે ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. ઘાયલ વ્યક્તિઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. એકવીસ જૂન 2024ના રોજ વિશ્વભરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે નાગરિકો સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત થાય તે હેતુથી ગુજરાત સરકારશ્રીના માધ્યમથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા જિલ્લાના તીર્થક્ષેત્ર ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના કિનારે મંગળવારની સાંજે યોગ પ્રોટોકોલ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરજનોના યોગ સાધકો ઉપરાંત પોલીસ તેમજ હોમગાર્ડ્સ અને જીઆરડી યુનિટના જવાનો ઉત્સાહભેર જોડાયા હતા. નર્મદાજીના સાનિધ્યમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ગૌરીબેન ભટ્ટ અને સક્રિય ટ્રેનરો દ્વારા પ્રોટોકોલ તાલીમ આપવામાં આવી હતી, જેનો મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર લાભ લીધો હતો. આજ રોજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગાનું આયોજન કરવામાં મલ્હારરાવ ઘાટ ખાતે કરવામાં આવ્યું હતું, જ્યાં ચાણોદ પોલીસ સ્ટેશન જીઆરડી યુનિટના તમામ ભાઈઓ બહેનો હાજર રહી યોગને અનુલક્ષીને તાલીમ લીધી હતી. યોગ બોર્ડ દ્વારા પ્રોટોકોલમાં જે તાલીમ આપવામાં આવે છે તેના દ્વારા તમામ જીઆરડીએ આ તાલીમ લીધી અને એનો ખૂબ સારો અમને પ્રતિભાવ મળ્યો કે માનસિક રીતે શારીરિક રીતે તંદુરસ્તી મેળવવા માટે યોગ ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ ઉપયોગી છે. તે આપણે યોગ નિયમિત રૂપે કરીએ તો આપણે ઘણા ફાયદા આપણને શારીરિક અને માનસિક રીતે થઈ શકે છે. તે આજે અમને એ યોગ દ્વારા અમને અનુભૂતિ થઈ. ચાણોદના યોગ ટીચરો દ્વારા જે યોગ અમને શીખવવામાં આવ્યો તેનાથી અમને ખૂબ સારું અનુભૂતિ થઈ.
ઉપલેટામાં આશાપુરા ગ્રુપ દ્વારા વોર્ડ નંબર 3 તેમજ અન્ય સ્લમ વિસ્તારમાં વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વર્ષોથી આશાપુરા ગ્રુપ દ્વારા દર વર્ષે ગરીબ લોકો તેમજ વિદ્યાર્થીઓ માટે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે. આથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરા ગ્રુપ દ્વારા વોર્ડ નંબર 3 તેમજ અલગ અલગ સ્લમ એરિયા જેવા કે જડેશ્વર નગર, વાલ્મીકી વાસ, જીને મિલ ચોક, વાડલા રોડ, રઘુવંશી સોસાયટી તેમજ સોનલ નગર જેવા વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે 10,000 નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વધુમાં આ ગ્રુપ દ્વારા દર વર્ષે તહેવાર નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. જાડેજા ચંદ્રપાલસિંહ, વાઇસ ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ઉપલેટા, આશાપુરા ગ્રુપ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ 10,000 બુકોનું વિતરણ કરવામાં આવેલું, જેમાં વોર્ડ નંબર 3ના જડેશ્વર નગર, વાલ્મીકી વાસ, જીનમિલ ચોક, વાડલા રોડ, રઘુવંશી સોસાયટી, સોનલ નગર જેવા વિસ્તારોમાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવેલું, જેમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો અને આશાપુરા ગ્રુપ તરફથી દર વર્ષે તહેવાર નિમિત્તે મીઠાઈ ફરસાણનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે. તેમજ મેડિકલ સહાય પણ વોર્ડ નંબર 3માં દર વર્ષે આપવામાં આવે છે. કલેક્ટરનું મેગા ડેમોલેશન ઘૂસ્યા અને માલંજી જવા ગામના 90 કોમર્શિયલ, 16 રહેણાંક અને 3 ધાર્મિક સહિત 99 દબાણો દૂર કરાયા. ₹5.52 કરોડની જમીન ખુલ્લી કરાઈ. ગીર સોમનાથ વેરાવળ 1 કલાક પહેલાં કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં ડિમોલિશનનું અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત આજે તાલાલા તાલુકાના ઘૂસિયા અને માલજીવા જવા ગામે કોમર્શિયલ, રહેણાંક અને ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા હતા.
જૈન જાગૃતિ સેન્ટર ઉપલેટા લેડીઝ વિંગ આયોજિત મેઘો ડીશ કોમ્પિટિશન રાખવામાં આવ્યું. GJC પરિવાર ઉપલેટામાંથી 13 બહેનોએ ભાગ લીધેલ, જેમાં કેરીમાંથી અલગ અલગ રેસીપી બનાવી સુંદર ડીશો બનાવવામાં આવી, જે હરીફાઈમાં 3 જજીસ નિર્ણય કરી અને નંબર આપેલ, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપી પ્રોત્સાહન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ કિંજલ ચિતનન કારાવાડિયા, દ્વિતીય કિંજલ મયંક શાહ, તૃતીય ખેવનાબેન અશોકભાઈ શેઠ વિજેતા જાહેર થયા. હરીફાઈના જજીસ તરીકે ધારાબેન કાછેલા, રાજ કેટર્સ ધોરાજી ભાવેશભાઈ, રૂપાલી કેટર્સ ઉપલેટા અતુલભાઈ હાજર રહી દરેક રેસીપી ટેસ્ટ કરી વિજેતા જાહેર કરવામાં આવ્યા. JJCના પ્રમુખ અશોકભાઈ શેઠ, ખજાનચી મયંક શાહ, રાજેશભાઈ કારાવાડિયા હાજર રહી સંપૂર્ણ પ્રોગ્રામને દીપાવવામાં આવેલ હતો. જય જિનેન્દ્ર. મારું નામ શેફાલી જતન કોટીચા છે. હું JJC લેડીઝ વિંગની પ્રેસિડેન્ટ છું અને અમારો આ JJC પરિવાર સાથે કનેક્ટેડ છીએ. અમે લોકો દરેક બહેનોમાં કંઈક ને કંઈક આવડત હોય છે, પરંતુ તેઓની આવડત બતાવવાનો ચાન્સ નથી મળતો. એટલે અમે JJC લેડીઝ વિંગ ઉપલેટાએ નક્કી કર્યું કે આપણે એવી કંઈક પ્રવૃત્તિ કરીએ કે આપણી દરેક બહેનો પોતાની આવડત બતાવી શકે, અને અમે આ મેંગો ડિશ મેકિંગ કોમ્પિટિશનનું આયોજન કર્યું. તેમાં 13 બહેનોએ ખૂબ જ ઉમળકાભેર ભાગ લીધો છે અને એમાં અમારા JJC પ્રેસિડેન્ટ અશોકભાઈ શેઠનો પૂરેપૂરો સહકાર છે. હું અમારી તમામ બહેનો તથા JJC પરિવારના પ્રેસિડેન્ટનો હૃદયપૂર્વક આભાર માનું છું. જય જિનેન્દ્ર. પાવાગઢ પ્રશ્ને બધી જ માંગણીઓ સરકારે સ્વીકારતા આંદોલન સમાપ્તિની ઘોષણા. આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી જૈન અગ્રણીઓની મિટિંગ ગાંધીનગરના કોબા ખાતે રાષ્ટ્રીય સંત આચાર્ય
પદ્મસાગર સુરી મહારાજની નિશ્રામાં યોજાઈ. જૈન આચાર્યોએ હર્ષ સંઘવીને આશીર્વાદ આપ્યા. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે રવિવારે પાવાગઢ તીર્થ ખાતે જૈન તીર્થકર ભગવાનની 7 મૂર્તિઓ તોડી પાડ્યા પછી જૈન સમાજમાં આક્રોશ વ્યાપી ગયો હતો અને રાજ્યભરમાં જૈનોએ ઉગ્ર પ્રત્યાઘાતો આપ્યા હતા. સુરતમાં પનન્યાસ જીન, પ્રેમ વિજયજી મહારાજ, કેસી મહારાજ સહિત સેંકડો સાધુ ભગવંતો તથા જૈન શ્રાવકોએ આંદોલનની ડોર સંભાળી હતી. વડોદરામાં પણ આચાર્ય વિરાગચંદ્ર સાગરસુરી મહારાજ તથા સંજય મુનિની નિશ્રામાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેથી સરકાર પણ હરકતમાં આવી હતી અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાત્કાલિક બનાવની ગંભીરતાને લઈને જૈન સમાજની લાગણી અને માંગણીને ધ્યાનમાં લઈને તાત્કાલિક ભગવાનની પ્રતિમાજીઓનું પુનઃસ્થાપના શરૂ કરાવ્યું. દરમિયાન આજે ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય સંત આચાર્ય પદ્મસાગર સુરી તથા આચાર્ય અજય સાગર સુરી મહારાજની નિશ્રામાં ખૂબ જ સુંદર વાતાવરણમાં મીટિંગ થઈ હતી, જેમાં હર્ષ સંઘવીની સીધી સૂચનાથી ભગવાનની મૂર્તિ સ્થાપનાનું કાર્ય તથા રિપેરિંગ કામ શરૂ કરાવવા બદલ જૈન આચાર્યોએ આશીર્વાદ આપ્યા હતા. કેમ ચૂકેના મંજિલ ચરણે હિમ્મત અણનમ પગલા મક્કમ. जिन शासन ની ક્યારે પણ કોઈ આપત્તિ આવે, આજ જોશ, આજ ધૈર્ય, આજ હિંમત, આજ શાસન પ્રત્યેની લાગણી અને આજ શાસન સંવેદના એ હંમેશ માટે જીવતી રહે. આજની મંગલ પડે આપણે સૌ આ સંકલ્પ કરીએ છીએ. બહુ લાગણી સાથે તમને કહેવું છે, તમને એક ને વંદન કરવાનું મારું મન છે. આ કપડા ના હોય, આ યશ આ અમને માત્ર નથી, સંઘના એક સભ્યને આ યશ છે. ગુજરાતના એક સંઘો, મુંબઈના એક સંઘો, સાઉથના સંઘો, મહારાષ્ટ્રના સંઘો, ઠેર ઠેર જૈનોએ જે આંદોલનો કર્યા, જે સભાઓ કરી, જે રેલીઓ કરી, એના નાનામાં નાના બચ્ચાને આ યશ જાય છે. મારે તમને કેવું છે, બીજું બધું જ મળશે, આ શાસન નહીં મળે. તમારે કોની પાછળ દોડવું છે? અનંતિવાર જે નરકમાં લઈ જાય એની પાછળ દોડવું છે? અનંતી નિગોદની જેલમાં જેણે તમને નાખી દીધા, આજ વિજાતીય, આજ મોજ મજા, આજ વિષયો, આજ હાર, હું તમને કહેવા માંગુ છું, એક ભીતરી પ્રતિમા છે, એક ભીતરી ભગવાન છે, એક ભીતરી તીર્થ છે. અનુપમ તીર્થમ ઇદમ સ્મર ચેતન મંતસ્થિતમ અભિરામમ. આ ભીતરના તીર્થને તોડી ફોડી નાખતા, ભીતરના આદિનાથ, ભીતરના નેમિનાથ, ભીતરના મહાવીર સ્વામી, ભીતરનું શત્રુંજય, ભીતરનું શંખેશ્વર, એને તોડી ફોડી નાખતા પરિબળો, ખાવા પીવાના શોખો, ઓઢવા પહેરવાના શોખો, મોજ મજાના શોખો, વેસ્ટર્ન કલ્ચરના શોખો, ફોરેન ટ્રેડના શોખો, એક પ્રતિમા તૂટે ને આપણે આટલું આંદોલન કરીએ. મારી નજર સામે દેખાય છે બધા જ જિનાલયો, બધા જ તીર્થો, બધા જ મહાતીર્થો, એના પર એક બુલડોઝર ફરી રહ્યું છે જેનું નામ છે આપણા શોખો. આજે સંકલ્પ કરીએ, અમે વિલાસ છોડશું, અમારી મોજ ભગવાનની આજ્ઞાનું પાલન હશે, અમારી મજા પ્રભુના માર્ગે ચાલવામાં હશે. દુનિયા દોડે અમે ત્યાં નહીં દોડીએ. મહાવીરે જે માર્ગ ચિંધ્યો એ જ અમારો માર્ગ રહેશે. જીન શાસન આજે વિશ્વભરની અંદર ગાજ્યું છે, આજે જે સફળતા મળી છે, હું તમને કહું છું, હાર જીત આવી તુચ્છ પરિભાષામાં આપણે પડતા નથી. ગુનેગારો પ્રત્યે પણ પહેલાથી કોઈ વ્યક્તિ દ્વેષ આપણને નથી. એક ધર્મ રક્ષા માટે, તીર્થ રક્ષા માટે હવેની પળોમાં આપણા આંદોલનને તુચ્છ શબ્દો દ્વારા, શુદ્ર શબ્દ પ્રયોગો દ્વારા, હલકી ભાષા દ્વારા, હવે કોઈ જરૂર વગરના આક્ષેપ દ્વારા
આ આંદોલનને કલંકિત ના કરીએ એ આપણા બધાની જવાબદારી છે. હવે આજે એક સંકલ્પ કરવો છે, પ્રભુના શાસનને આપણા રગ રગની અંદર ગજાવવું છે, પ્રભુના શાસનને રોમ રોમની અંદર ગજાવવું છે, પ્રભુના શાસનને જીવનની દરેક પળોમાં ગજાવવું છે. ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, ગાજે રે ગાજે, ગાજે રે ગાજે. આવી સરકારની કાળ રાત્રિમાં જય જયકાર મચાવે, મારા વીર શાસન ગાજે. શાંતિ રાખો. દરેક પ્રસંગની અંદરમાં જેમને પોતાની સંપૂર્ણ હાજરી આપી, સર્વ કાર્યોને છોડી, અલગ સમુદાયના હોવા છતાં પણ એક સમુદાય જેવો વ્યવહાર કરી, જે પડખે ને પડખે સાથે રહ્યા, એવા જીનાગમ રત્ન વિજય મહારાજ કઈ ફરમાવે છે. એકદમ શાંતિ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.